કમોસમી વરસાદે સુરત મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી। સચિન જીઆઈડીસી વિસ્તારમાં થોડા મહિના પહેલા બનાવેલો રસ્તો વરસાદના કારણે સંપૂર્ણ બેસી ગયો, જેને લઈને રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું। આના કારણે અવરજવર કરતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને મોટા મોટા ટ્રકોની અવરજવરને કારણે રસ્તો બેસી ગયો હોવાનું સામે આવ્યું। સ્થાનિક લોકોએ તંત્રની બેદરકારી અને નબળી ગુણવત્તાની બાંધકામ પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા। ટકાઉ તેમજ સારો રસ્તો બનાવવાની માંગણી કરી। સ્થાનિક વહીવટીતંત્ર હજુ સુધી આ મુદ્દે કોઈ નક્કર પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। સુરતમાં કમોસમી વરસાદમાં પાલિકાની પોલ ખુલ્લી પડી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સચિન જીઆઈડીસી વિસ્તારમાં થોડા મહિના પહેલા બનાવેલો રોડ બેસી ગયો છે, ખાડાવાળો થઈ ગયો છે અને ખાડામાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ રસ્તા પરથી પસાર થવાનું પણ જોખમી છે। આજ અંગે વધુ વાત કરીશું। સતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, સુરતમાં જે રસ્તો થોડા સમય પહેલા બન્યો છે, પરંતુ આ થોડા ઘણા વરસાદમાં આ રસ્તો બિસ્માર બની ગયો છે। લોકો આક્ષેપ કરી રહ્યા છે, ગુણવત્તા પર સવાલ ઉઠાવી રહ્યા છે। શું કહેવું છે લોકો? બિલકુલ, તો ચોક્કસપણે સચિન વિસ્તારનો આ જે રસ્તો છે તે સામે આવી રહ્યો છે। થોડા મહિના અગાઉ આ રસ્તો બનાવવામાં આવ્યો હતો એવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે, પરંતુ કમોસમી વરસાદે સુરત મહાનગરપાલિકાની પોલ ખોલી દીધી છે। આ દ્રશ્યો પરથી દેખાઈ રહ્યું છે કે સંપૂર્ણ રસ્તો જે છે તે અત્યારે બેસી ગયો છે અને જે હલકી ગુણવત્તા વાપરવામાં આવ્યું હોય તેવા આક્ષેપ જે છે તે હવે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા છે। અત્યારે આ જે સચિન વિસ્તારના દ્રશ્યો છે, સંપૂર્ણ જે રસ્તો જે છે તે બેસી ગયો છે। સુરત મહાનગરપાલિકાના અધિકારી અથવા તો અહીંના કોઈ પણ તંત્ર ધ્યાન નથી આપી રહ્યું। વાહન ચાલકોને અહીંથી અવર જવર કરવા માટેનો પણ ભારે હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે। આપણી જોડે સ્થાનિક લોકો ઉપસ્થિત છે, એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જણાવજો, કેટલા સમયથી આ રસ્તો ખરાબ છે, કઈ રીતની રજૂઆત? ये रास्ता लगभग 1.5-2 महीने पहले ही बना है और यहाँ से लेके पालीगांव मंदिर, जगदम्बा मंदिर से लेके कौशल पार्क तक बहुत बुरा हाल है और एक कौशल पार्क से लेके गजेरा स्कूल का रोड है, इस पर 1.5 महीने 2 महीने में ये हाल हो गया है। इतना बड़ा भ्रष्टाचार है कि मामूली बारिश में ये हाल हो गया और यही जगह पे नहीं है, पूरा रास्ता आप चेक करेंगे तो हर जगह पे ऐसा है। બિલકુલ, તો અન્ય લોકો આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। હજી તો વરસાદ શરૂ થયો છે, શું કહેશો, કઈ રીતની હાલત અત્યારે જુઓ? जी, अभी बारिश शुरू हुई है, लेकिन आप हालात देख रहे हैं, इसका फोटो ले सकते हैं और पूरा का पूरा एरिया में जो है कहीं भी किसी भी प्रकार की सुविधा गवर्नमेंट की तरफ से नहीं है या एसएमसी की तरफ से नहीं है। ये लोग 4 साल से 5 साल से जो है यहाँ पे जो है घरबेरा वसूल रहे हैं, किसी भी प्रकार की कोई सुविधा नहीं है। रोड का हाल आप देख ही रहे हैं, गटरों का हाल देखिए, गटर बाहर से बह रहा है, कोई भी सुविधा, मूलभूत सुविधा इन लोगों के पास नहीं है। तो हम सरकार से मांग करेंगे कि हमारी जितनी भी मूलभूत सुविधाएं हैं, इसको आप लोग डेरा लेते हैं, हर चीज का पैसा आप लेते हैं, तो इसको दुरुस्त करो। पब्लिक यहाँ कितने त्रस्त है। जी બિલકુલ, તો લોકો હેરાન પરેશાન છે એવી વાત જે છે તે કરવામાં આવી રહી છે। અન્ય લોકો આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। आप यहाँ रहते हो, आने जाने में कितनी दिक्कत? आने जाने में मैं कल भी ड्यूटी जा रहा था, लेकिन यहीं पे गिर गया रात में 8 बजे ड्यूटी जा रहा था। रोड का ऐसा हाल कर दिया, ये ट्रक वाला सब जाता आता है, कोई किसी को कुछ बोलता नहीं है। ये रोड अभी नया नया ही बना था, यहाँ आने जाने का कोई सुविधा, किधर से भी जाओ, इधर से जाओ कि पीछे से जाओ, कहीं भी हर जगह यही हाल है। બિલકુલ, તે ચારે તરફ આ જ પરિસ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। જે રીતના અત્યારે જીએસટીબીની ટીમ સચિન ખાતે આવેલા પાલીગામ ખાતે પહોંચી ચૂકી છે, પરંતુ આ જે રસ્તો છે, સંપૂર્ણ રસ્તો જે છે તે અત્યારે ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે। 2 થી 3 મહિના અગાઉ જ આ રસ્તો બનાવવામાં આવ્યો હતો એવું સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે, પરંતુ તંત્રની ઘોર બેદરકારી કહી શકાય, કારણ કે અધિકારીઓના હાજરીમાં આજે રસ્તો બનાવવામાં આવ્યો હતો। તો આવો તો કેવો રસ્તો બનાવ્યો છે કે સંપૂર્ણ રસ્તો 2 થી 3 મહિનામાં જ ખરાબ થઈ ચૂક્યો છે। હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને શરૂઆત પહેલા જ આ દ્રશ્યો સુરત ખાતેના જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર જે છે તે અત્યારે આ ખાડાઓનું સામ્રાજ્ય જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે અને સ્થાનિક લોકો હવે જણાવી રહ્યા છે કે અમારે અહીં રહેવાનું પણ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। હવે તંત્રએ સારો રસ્તો બનાવવો જોઈએ અને ધ્યાન આપવું જોઈએ તેવી વાત હવે સ્થાનિક લોકો કરી રહ્યા છે। જી, આભાર સાહિસ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે।